નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ આજે શહેરના માંજલપુર સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના નિરોગી દીર્ઘાયુ માટે વ્રત પૂજન કરે છે। માતા પાર્વતીએ જંગલમાં જઈને નદી કિનારે રેતી માટીનું શિવલિંગ બનાવીને વ્રત કરીને શિવજીને પતિ સ્વરૂપે પામ્યા હોવાનું શાસ્ત્રોમાં વર્ણન। કેવડા ત્રીજને ઉત્તર ભારત રાજસ્થાનમાં હરતાલિકા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। કેવડા ત્રીજ સુહાગનોનું સુપર્વ છે। પતિના લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવનની કામના માટે કેવડા ત્રીજનું વ્રત સૌભાગ્યવતી મહિલાઓ રાખે છે અને માતા પાર્વતીની જેમ જ કુંવારી કન્યાઓ પણ મનપસંદ જીવન સાથીની પ્રાપ્તિ માટે કેવડા ત્રીજનું વ્રત રાખે છે। નિર્જરા વ્રત હોય છે જે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ત્રીજે રાખવામાં આવે છે। આ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં હોય છે, જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજા વિધિ વિધાન સાથે કરે છે। રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે ઓળખાય છે। ગુજરાતમાં કેવડા ત્રીજ તરીકે પ્રસિદ્ધ છે અને પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પએ બ્રહ્માજીના જુઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી, એટલે જ મહાદેવે તેનું પૂજામાં અસ્વીકાર કર્યો। પરંતુ વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે, એટલે જ આથી કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે। અને આજે શહેરના વિવિધ શિવાલયો સહિત માંજલપુર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા પૂજન સામગ્રી, ફૂલો, પંચામૃત, કેવડા, સૌભાગ્ય ની સામગ્રી સહિત મહાદેવ અને પાર્વતીજીનું પૂજન કરવામાં આવ્યું। આજે કેવડા ત્રીજ એ બહુ જ સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે સૌભાગ્યનો દિવસ કહેવાય છે અને એનાથી એનું સૌભાગ્ય વધે છે। કોઈ પણ સ્ત્રી આ વ્રત કરે, જેવી રીતે સતી સાવિત્રીએ એ વ્રત કર્યું અને પોતાના પતિને સજીવન કર્યો, એ રીતે આ વ્રત પણ એ પ્રમાણેનું જ વ્રત છે। મા પાર્વતીને વિષ્ણુ ભગવાન સાથે નક્કી કરેલું લગ્ન મંજૂર નહોતું, એટલે એ પોતાની સખી સાથે એ જંગલમાં નીકળી જાય છે। હવે જંગલમાં તો કંઈક મળે નહીં, એટલે એમને રેતીનું શિવલિંગ બનાવ્યું અને આમ તેમથી જે પાંદડા હતા, વેલા હતા, જે વસ્તુ ન ચડે શિવજીને, તો આ દિવસે એક કેવડો ચડે છે। કેમ કે જંગલમાં એમને કેવડો પણ મળ્યો, તો એમને કેવડો પણ ખૂબ ભાવથી ચડાવ્યો, એટલે આ દિવસે ભગવાન શિવને કેવડો ચડે છે। હસુમતીબેન। આજે કેવડા ત્રીજ છે, ભાદરવા સુદ ત્રીજ, હસ્ત નક્ષત્ર। આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે, પોતાની મનોકામના પૂર્તિ માટે, પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજે કેવડા ત્રીજનું વ્રત કરે છે। સતી પાર્વતીના લગ્ન સગપણ એમના પિતા હિમાલય રાજે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા। એ સતી પાર્વતીને ભગવાન શિવજી સાથે લગ્ન કરવા હતા, એટલે ઘર છોડીને નીકળી જંગલમાં ગયા। જંગલમાં જઈ એમણે નદી કિનારે રેતીનું શિવલિંગ બનાવી। જંગલમાં કોઈ સામગ્રી મળે નહીં, જાત જાતના ઝાડના પાન, કંદમૂળ, ફળ ફળાદી ચડાવી ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું। અને દરેક આજે તમામ બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે, પોતાના પતિના આરોગ્ય માટે, પોતાના પરિવારના કલ્યાણ માટે આજના દિવસે આ પૂજન કરે છે અને ભગવાનને ખાસ કરીને આજે કેવડાની પૂજા કરી એ કેવડો ભગવાન શિવજીને મા પાર્વતી ચડાવવામાં આવે છે।